ઓઇલી ખોરાક જમ્યા બાદ આટલું ધ્યાન અવશ્ય રાખો. ઓઇલી ખોરાક ખાવામાં સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ વજન વધવાથી તમે અસ્વસ્થતા અનુભવી શકો છો. એટલું જ નહીં, ઘણી વખત જરૂરિયાત કરતાં વધુ તેલી એટલે કે વધારે ઓઇલી ખોરાક ખાવાથી હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ વ્યક્તિને ઘેરી લે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કઈ કઈ વસ્તુઓ અને ભૂલો છે જેનું તેલયુક્ત ખોરાક ખાધા પછી ધ્યાન રાખવું જોઈએ. 1. ડિટોક્સ ડ્રિંક. તેલે ખોરાક ખાધા પછી ડિટોક્સ ડ્રિંક એકઠા થતા ઝેરી તત્વોને બહાર કાઢીને દૂર કરે છે. આ માટે જ્યારે પણ તમે વધારે પડતી ઓઇલી વસ્તુઓનું સેવન કરો છો, ત્યારબાદ નવશેકા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને નવશેકું પાણી પીવો, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે, સાથે તે મેટાબોલિઝમને પણ બૂસ્ટ કરે છે, જેનાથી ખોરાક ઝડપથી પાચન થઈ જાય છે અને શરીરમાં ચરબી ઓછી બને છે. 2. ઓઇલી વસ્તુ ખાધા પછી ઠંડી વસ્તુનું સેવન ન કરો. ઓઇલી ખોરાક ખાધા પછી ઠંડી વસ્તુઓનું સેવન ક્યારેય ન કરવું જોઈએ, જેના કારણે માત્ર પેટ જ નહીં પરંતુ લીવર પર પણ ઘણી અસર થાય છે. આમ કરવાથી ખોરાકને પચવામાં પણ મુશ્કેલી પડે છે. 3. ઓઇલી ખોરાક ખાધા પછી તરત ન સૂવો. પથારીમાં તરત જ ન સૂવો. તેલી ખોરાક ખાવામાં ભારે હોય છે, તેથી રાત્રે ડિનર કે ભોજન બાદ ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું 3 થી 4 કલાકનું અંતર હોવું જોઈએ, જેથી ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય. 4. હૂંફાળું પાણી. તેલયુક્ત ખોરાક ખાધા પછી નવશેકું પાણી પીવાથી પાચન ક્રિયા સારી રહે છે અને પાચન ક્રિયામાં પણ મદદ મળે છે. 5. ચાલવા જાઓ. તેલયુક્ત ખોરાક ખાધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવું જોઈએ. ચાલવાથી પાચન બરાબર રહે છે અને પેટ પણ હલકું લાગે છે. 6. આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. જો તમે વધુ તેલયુક્ત અને જંક ફૂડનું સેવન કર્યું હોય તો તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે તમારે તમારા સવારના નાસ્તામાં ઓછામાં ઓછા 1 વાટકી ડ્રાયફ્રૂટ્સ અને ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. લંચમાં સલાડ અને લીલા શાકભાજી સામેલ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.